હાલ દરેક સમાજ એક બાજુ બંધારણ બનાવી રહ્યો છે। આપણે ઠાકોર સમાજની ઘણા સમયથી વાત કરી રહ્યા છે। ઠાકોર સમાજે પોતાનું બંધારણ તો બનાવ્યું, પરંતુ તેના નિયમોનો ક્યાંક સમાજના લોકોએ ભંગ કર્યો। ત્યારબાદ ગેનીબેન મેદાને આવ્યા અને ગબ્બર ઠાકોર વાળી આખી ઘટના બની। જાહેર મંચથી ગેનીબેને ગબ્બર ઠાકોરને ટાંકીને કહ્યું કે તે પોતાની બહેનો સાથે, પત્ની સાથે વિડીયો બનાવે છે, રોજ પોસ્ટ કરે છે, તો તેના વળતા જવાબમાં ગબ્બર ઠાકોરે કહ્યું છે કે બેનને સત્તા જે મળી છે તેનો ઉપયોગ સારી રીતે નથી કરી રહ્યા, તેનો દુરુપયોગ કરી રહ્યા છે ને આવું પદ તો બહુ જૂજ લોકોને મળતા હોય છે અને સાથે જ ગબ્બર ઠાકોરે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। નમસ્કાર, ગુજરાત DS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજ સતત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ઠાકોર સમાજમાંથી કુરિવાજો છે તેને તિલાંજલિ આપવા માટે બંધારણ બનાવવામાં આવ્યું, પરંતુ જ્યારથી બંધારણ બન્યું છે ત્યારથી ઠાકોર સમાજ વિવાદમાં આવ્યું છે। જે બંધારણના મુદ્દાઓ છે તે લગ્ન સમયે ક્યાંક ને ક્યાંક છે તેનો ભંગ થઈ રહ્યો છે। તાજેતરમાં જ આપણે જોયું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેનો આખો વિવાદ આવ્યો હતો ડીજે વગાડવા બાબતે। ત્યારબાદથી લઈને ગેનીબેન છે અને ખાસ કરીને ઠાકોર સમાજના અગ્રણીઓ છે તે સતત ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે। તાજેતરમાં એક લગ્ન પ્રસંગમાં ગેનીબેન ગયા હતા અને ત્યાં જ ક્યાંક બંધારણનો ભંગ થયો હતો, એટલે ગબ્બર ઠાકોરે વિડીયો બનાવીને કહ્યું હતું કે જ્યાં બેન જાય છે તેમની આંખ સામે જે બંધારણનો ભંગ થાય છે તો ત્યાં કેમ નથી બોલતા, અને અમારા જેવા નાના માણસો છે એ ભંગ કરે છે તો તેને નાદ બહાર કરી દેવામાં આવે છે। સાથે જ વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ગબ્બર ઠાકોર છે ગેનીબેનને આકરા પ્રહાર કરતા કહે છે કે તમને સત્તા મળી છે, તમે જે પદ પર છો એ પદ કોઈ સામાન્ય નથી, તમારે સેવા કરવાની હોય છે અને બદલે તમે સમાજમાં આવી રીતના વાત કરો છો અને નાના માણસો છે તે સારું કામ કરે છે તો તમે એ નથી જોતા અને એ પોતાના પરિવાર સાથે વિડીયો બનાવે છે તો તમે જાહેર મંચ પરથી તેની ટીકા કરો છો। સમગ્ર મામલે સૌથી પહેલા ગેનીબેન શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ, ત્યારબાદ છે ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા છે તેના પર નજર કરીએ। પહેલા તો આપણે જે બનાની બેન શું બોલે છે તમે જુઓ। આપણે પેલા શરૂઆતમાં ઓલા ડીજે વાળા એ જે હતા ભાઈ, આપણે ઝાપડિયાની બાજુના આપણા યુવાનો હવે વારંવાર આ બધી વિડિયા બનાવે। હવે તમને ખબર હશે કે વારંવાર વિડિયા બનાવે અને તમે જુઓ કે રોજની એક પોસ્ટ તો એ એમના પરિવારની હોય છે નથી હોતી। હવે રોજ પરિવારની જે એમની ધર્મપત્ની હોય કે દીકરી। તો મિત્રો, મારી ફેમિલી હારે મારી ધર્મપત્ની હંગાત વિડીયો બનાવો શું ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે, તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે, એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી। હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો, તો મારા પરિવારમાં મારા હગ્ગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ, એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનો જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા, એ વિડીયો તમને ના દેખાણા? તમને મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મીટિંગ કરો છો કે મારા પરિવાર માટે મીટિંગ કરો છો। જે જગ્યાએ મીટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની। કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો। સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો। અને મને તો એ ખબર નથી પડતી કે બેન તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો, એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી। ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? વાત કરીએ તો તમે ન્યાય કરો તો હાસો કરો। તમારે એટલો બધો ન્યાય કરવાનો શોખ હોય તો તમે પોતે બંધારણ તોડીને 10-10 દિવસ હતાઈ જો છો, પછી તમે ગોચા જડતા નથી। જે સમાજવાળા કોઈ બી આગેવાન તમારે ભેળા રહીને ખાવાનું, ભેળા રહીને દંડ લેવાનો, એક જણા કંથી દંડ લેવાનો, બીજા છોકરા સમાજ બહાર કાઢવાના। મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી? તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો। અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો, તો તમારે નાત બાર જવું જોઈએ। દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો। સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં।
તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ મને સમજે છે, મને જોડે છે ને એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર, ફેમિલી, કુટુંબ હંગાત વિડીયો બનાવું, એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રી નથી. અને મારા પરિવારનું નામ શું કે હવે તમે નાત બહાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મેળતા નથી. અને તમે મીટિંગ કરો તો હારા માટે કરો. દર જગ્યાએ તમે મીટિંગ કરો ને દર જગ્યાએ મારા પરિવારનું નામ શું કેમ લ્યો છો? બસ ટાર્ગેટ જ કરવાનું. તમારે એટલું બધું અન્યાય ને હાચી પંચાયત કરતા સાચું બંધારણનું પાલન કરતા હોય તો મારે કહેવું પડે છે ચંડીહર તમે ચમજ્યા ના, સલ્લાની અંદર ચમજ્યા ના. જો ને સાચો ન્યાય કરો, બધાને હરખા રાખો. અલગ અલગ ન્યાય ચમ કરો છો? વારંવાર બોલવા માટે મજબૂર કરો. મારો ધંધો છે. તમારો વિષય શું છે? રાજકારણમાં જવું, ભાજપના વિરોધમાં બોલવું. કોઈ બી ભાજપ વાળો કોમ કોઈ બી કરે તો તમને ના ગમે. તમે કોંગ્રેસ વાળા કોઈ બી કોમ કરો તો ભાજપ વાળા ના ગમે. એકબીજાનો વિરોધ તો ચાલતો જ હોય છે હંમેશ માટે. ભાજપ વાળા છે તમારા વિરોધમાં કોમેન્ટ કરવાના છે, કોંગ્રેસ વાળા છે એ ભાજપના વિરોધમાં કોમેન્ટ કરવાના છે. એ તો રહેવાનું જ છે દુનિયાની અંદર. તમે મને પોતે ટાર્ગેટ કરીને તમે બોલો. તમારો વિષય શું? તમે બેન ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર જો એટલે તમારે બોલવાનો. તમે વાતો કરો. તમારો રાજકારણનો વિષય છે, એવો અમારો વિડીયોનો ધંધો છે. કોઈ સમાજને લૂંટી લીધી હોય, કોઈ જગ્યાએ કોઈ રમી સર્કલની એડ કરી હોય, કોઈ સિગરેટ પીતા વિડીયો બનાવ્યા હોય, કે કોઈ જગ્યાએ અમે એવી સમાજને સોશિયલ મીડિયાના દ્વારાથી કોઈ ગેમો રમીને કોઈ સમાજના છોકરા છેતરાણા હોય તો તમે કહી શકો. અને એવા તો છોકરા આપણા સમાજમાં એવા 500 જણા તો જોર દાડો ઉગે ને એવા વિડીયો બનાવતા હોય છે કે આવી રીતના ફોલોવર વધારે, આ ગેમ રમો, 3 પત્તી રમો. એમની તમે કદી કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. તમારો કહેવાનો મિનિંગ એમ છે કે મારા કન સત્તા છે, અમે બધું કરીએ અને અમુક કોઈ એમ જ થાય. તમને કોઈ હોમો જવાબ આલવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. કોઈ બી વ્યક્તિ તમારે એવું કે અમારો હોમો કોઈ બોલવું જોઈએ નહીં. એટલા બધા આગેવાનો તો બેઠા હતા પણ એક આગેવાન એવું બોલ્યા નથી કે બેન તમે બંધારણ તોડ્યું, કેમ તમારા ઉપર ડર નથી? એટલે જે કરો હાસો ન્યાય કરો. સમાજ ગેરમાર્ગે દોરાઈ રહી છે. આજના દિવસ સુધી સમાજ 15-20 દિવસથી, મહિનાથી 2 મહિનાથી હેરાન થાય, પણ તમે પોતે કોઈ સુધારા કર્યા એના અંદર? તમારે ઝાંસીની રાણી બની જવું છે પણ બેન એમ ઝાંસીની રાણી ના બનાય. કોઈના પરિવારની નાત બહાર કાઢો, કોઈના કંથી તમે દંડ લ્યો, કોઈના પેટ ઉપર પાટું મારો. એમ ઝાંસીની રાણી શેનાથી બને? દરેક વ્યક્તિને હંગાથ લઈને બનાવો. તમને બહુ નસીબથી મળ્યું હતું કે બનાની બેન આખો સમાજની બધા સમાજ તમારી ખૂબ ઇજ્જત કરતા હતા. અત્યારે તમે 50% ડાયરિંગ તમે વિખવાદ પેદા કરી દીધો છે. હવે 13-14 લાખ 18 લાખ ફોલોવર હોય ને એમને એમ ના હોય બેન. એના માટે અમારી મહેનત હશે, રાત દાડો અમે કોઈ સારા કાર્ય કર્યા છે ને કાંઈ સમાજ આટલો બધો ગોડો નથી કે 18 લાખ 13-14 લાખ લોકો અમને ફોલો કરે. એટલે આડા ધડે ગમે તે જગ્યાએ નિવેદન ના આલો, માઇકમાં બોલો તો ઓર રાખો. સમાજના દીકરા છીએ અમે, એટલે ગમે તે જગ્યાએ બોલો ને. હું તો અત્યારે તો જાહેરમાં કહું છું, આટલા દિવસ નતો કહેતો ભાઈ ડીજે વાળા, ભુવાજી, કલાકારો અને દશામા વાળા આટલા તો જ્યારે તમારો સમય આવે ને એટલે યાદ રાખજો. બધાને જય બાબારી, જય રોમાધણી. હવે ગમે તે જગ્યાએ હવે તો આ લોકો ચેડો મારો ચાલ્યો છે, આ લોકો છોડવાના નથી ગમે તે રીતે. મને પૂરેપૂરો મને ટાર્ગેટ કરી રહ્યા છે. કોઈ આગેવાન આજના દિવસ સુધી છે મારા ઘરે આવીને પૂછ્યું નથી કે દીકરો તમારા હંગા શું અન્યાય થયો છે, કેવી રીતે છે. કોઈ જાણકારી કોઈ લેવી નહીં, સીધા તો બેઠા એલાઉન્સ કરવાનું. ઓય અમારા ઘરે તમે મીટિંગ કરી, માઇકમાં નતા બોલી ગયા કે બે બંને દીકરા હાજર હોય તો અત્યારે હોય આવો. એ દિવસ મારા પ્રોગ્રામ હતો તો હું હાજર રહ્યો. 1 થી મળીને 3 વાગ્યા સુધી વાટ જોઈ હતી તમારી. આખું ગોમ મારા ફેવરમાં છે. એવી તો તમારે શું તમારે મારા હંગાત પર્સનલ દુશ્મની છે ને આ વિડીયો નાખું. તમે આ વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જશે. અર્જુનભાઈ અને ગબ્બરભાઈ, તો એ દિવસે તો અમે લાખ રૂપિયા લખાયા હતા, તમે અમારું નામ લેવા પણ તૈયાર નતા. આ સત્ય છે. અને આજના દિવસ સુધી ભાજપ આટલા બધા સારા કામ કરે, તમે કદી કોઈ દિવસ ભાજપના વખાણ કર્યા? ટિપ્પણી તમારો વિષય શું? એકબીજાની ટિપ્પણી કરવાનું. સમાજ સેવા કરવી હોય તો ગમે તે રીતે સારી સમાજ સેવા કરાય કે એના અંદર એકતા રહે. અને જેટલા આગેવાનો છે ને એ બધાને કહું છું કે ભાઈ હાસું કરો, જીવનની અંદર ખોટું મત કરો. હોય કદાચ અંધારું છે, કુદરતના ઘરે નથી. આ ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર બોલી જાય તમે મારા વિરોધમાં ઉશ્કરો એટલે આ યોગ્ય નથી.
સમાજના આગેવાનો અમુક એવા છે કે ફોન કરીને મને કહે છે કે આમ કરશું તેમ કરશું ફલાણું કરશું ઢેકડું કરશું. એ જે સમય આવે દાડે મરવાના છે તો અમે મરી જાય, એક્સિડન્ટ થઈને મરી જવાના છે. જિંદગીમાં શું લઈને આવ્યા, શું લઈને જવાના છીએ? એટલે એ બધી ખોટી વાતો છે. સમાજના એવા ઘણા બધા આગેવાનો છે કે મને ફોન કરીને એવો લોકોને કીધું છે જે નાના બચારા છે બધા પ્રમુખોની કે તમારા હંગાત ખોટું થઈ રહ્યું, પણ એ લોકો તમારા સ્ટેજ સુધી બોલી નથી કહેતા. કેટલા લોકોની તમે હાય લીધી છે ને તમને એનો સમય આવશે ને એટલે ખબર પડશે. આટલા બધા સેવાના કાર્ય આટલું બધું કરીએ, આટલા બધી જગ્યાએ અમે કોઈ જગ્યાએ તમારા સમાજની જેટલી ચી મિટિંગ હતી ને એના અંદર અમે હાજરી નથી આલી. ચી જગ્યાએ અમે ફાળો નથી લખાયો. એક છોકરાને ગમે તે રીતે એક નાની મામૂલી વાત માટે કરીને તમે આટલા બધા ટાર્ગેટ કરો છો. કોઈ નથી સાચો સમાજ સેવક હોય ને અત્યારે સોગન નથી હાલતો. હું રોમાપીરનો ભગત છું. લાઈક કોમેન્ટની આપણે બિલકુલ જરૂર નથી. તમે તારા વિડીયો આખા ગુજરાતમાં શેર કરી દો બધાને. ગમે તે રીતે કોઈ બી પરિવાર વિશે એવી રીતના બોલ દો. પહેલા પરિવાર વિશે જાણો કે આ પરિવાર શું છે, આ પરિવારથી સમાજ જેટલું શીખ્યો છે. તમે 2-3 ગીતો નેગેટિવ ગોતીને લાવો મને ટાર્ગેટ કરો. 2-3 વિડીયોના મુદ્દે મારી ધર્મપત્ની છે, હું એક વિડીયોને 1000 વિડીયો બનાવું. કોઈ મારા ઉપર ધણી નથી. તમે મારા વિશે આડાવડું બોલો. બહુ તમે 15-20 દિવસથી મને ખૂબ હેરાન કરી રહ્યા છો. સમાજ પણ ન્યાય માંગો છો ત્યારે મને હાસો સમાજ ન્યાય નહીં મળે ને, સમાજમાં મને હાસો ન્યાય ન મળ્યો તો કદાચ મારા કોર્ટ કચેરી ના જવું પડે. આજના દિવસ સુધી હું સમાજના વિરોધમાં નતો. સમાજમાં વિરોધમાં કાયમ માટેથી કદી શું જ નહીં. સમાજના વિરોધમાં હોતો આના અંદર ગુનો દાખલ થાય છે. તો મેં કર્યો છે તમારા ઉપર. કેટલા વકીલો કેટલા ભાઈબંધોનો મારા ઉપર ફોન આવ્યો. મજબૂર ના કરો. જે તમને હાસો હોદ્દો મળ્યો છે, સારો રોટલો મળ્યો છે, એનો સદઉપયોગ કરો. કોઈ સારા કામ કરો, સારા કાર્ય કરો. તમે ડીજે વાળા ઉપર લડવામાં, સાઉન્ડ વાળા ઉપર લડવામાં, ભુવાજી હોમે લડવામાં, કલાકારો હોમે લડવામાં, દશામાં હોમે લડવામાં તમારા પોસ્ટ વર જતો રહે. બધાને જય બાબારી, જય રોમાધણી. ડીજે તમારે ચાલુ કરવું જ કરો, ના કરવું જ નથી કરો. કજીએ પણ ખોટું મારા પરિવારનું નામ ના લો. હજી તમને 12 મહિના મને ટાર્ગેટ કર્યો છે તો હજી તમને શાંતિ થતી નથી. તો ના હોય તો વર વધાર દો, 20-25 વર કરી નાખો ને આ જીવન, આ સમાજ, આ પરિવારને નાચ બાર કરી દો. અને હાસું તો કહેવાનો જ છું. આ જે જોઈ રહ્યા છો ને બધા વિડીયો જોજો, શેર કરજો. ભાઈ સમાજ અંગત અન્યાય થઈ રહ્યો છે. આ લોકો 1.5 લાખ રૂપિયા ભરે છે, પ્રોગ્રામ કરે છે. બીજે નાના દીકરા, કોઈ નાનો પરિવાર, નાનું કુટુંબ હોય એને શું કરવાનું? ન્યાય રાખવો તો દરેક માટે હરખો રાખો. બધાને જય બાબારી, જય રોમાધણી. દરેક મિટિંગ મારા માટે કરો છો, સમાજ સેવા માટે મિટિંગ કરો છો તમે? જય બાબારી. રોમાધણીને માનતા હોય વિડીયો શેર કરી દેજો. દશામાને માનતા હોય એ વિડીયો શેર કરજો. સનાતન ધર્મને વિડીયો માનતા હોય એ શેર કરજો. સમાજને માનતા હોય ને એ વિડીયો શેર કરી દેજો. જય બાબારી, જય રોમાધણી, જય. આ બંને પરથી તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.